બોડેલીમાં આખલાની લડાઈથી ભયનો માહોલ। 15 કલાકમાં 3 લોકોને અડફેટે લેતા લોકોમાં ફફડાટ। નગરપાલિકા દ્વારા આખલાને પકડી સલામત સ્થળે ખસેડવાની માંગ। બોડેલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા આખલાઓ વચ્ચે અવારનવાર લડાઈ થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। છેલ્લા માત્ર 15 કલાકના સમયગાળામાં આખલાએ 3 લોકોને અડફેટે લેતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। આખલાઓની અચાનક લડાઈ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહન ચાલકો જોખમમાં મુકાઈ રહ્યા છે। ખાસ કરીને બજાર વિસ્તાર તથા રહેણાંક વિસ્તારોમાં બાળકો, વૃદ્ધો અને દ્વિચક્રી વાહન ચાલકો માટે સ્થિતિ ચિંતાજનક બની છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રખડતા આખલાઓ રસ્તા પર જ અડ્ડો જમાવી દેતા હોવાથી ટ્રાફિકને પણ અસર થઈ રહી છે। બે આખલાઓ વચ્ચે લડાઈ શરૂ થતા લોકો જીવ બચાવવા દોડતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે। નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી રખડતા અને આક્રમક આખલાઓને પકડી સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ ઉઠી છે। લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે। સ્થાનિકો દ્વારા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા અંગે નિયમિત કાર્યવાહી કરવા તેમજ જાહેર માર્ગો પર પશુઓ ન રહે તે માટે અસરકારક વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। મારા પપ્પા સવારમાં 7:30 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા ચાલતા દુકાન ઢોકલિયા છે મારી ત્યાં જતા હતા। બે આખલા લડતા હશે તેમને ઉછાળી નાખીને ઈજા પહોંચાડી છે। બીજા પહેલા એમને ઈજા પહોંચાડી પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વળી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા એ ઉભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે, એમને બી વાગ્યું છે। નગરપાલિકા ખરી તે નગરપાલિકાના સભ્યો હોય, પ્રમુખ હોય, એ જે આખલા છે તે પકડી અને એમને કોઈ જગ્યાએ પશુ સેવાનું હોય ત્યાં મૂકે અને બીજા કોઈ ગરીબ માણસ ચાલતા જતા હોય એમને કોઈ નુકસાની ના થાય અને જાનહાનિ ના થાય એની બચાવની માંગ। કઈ નહીં, અમે અહીંયા ઉભા હતા, પાછળથી આખલો આવ્યો તો ઉચકીને રોડ પર ફેંકી દીધો। આવા બનાવો લગભગ 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે। આજે સવાર લગભગ 2 જણને અમે તો સુરત જતા હતા, અહીંયા ઘરેથી આવ્યા એટલે ગાડીમાંથી ઉતરીને અહીંયા ઉભા હતા ખોડિયાર મંદિરની સામે। હવે અહીંયા મારો મિત્ર છે એ જતો હતો સુરત મજૂરી કરવા માટે। હવે અચાનક અહીંયા અલીપુરા ની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આખલો આવ્યો અને હુમલો કરી બેઠો અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે। દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે। હવે થોડી ફ્રેક્ચર જેવું કીધું છે પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે। બીજા બી કોઈક વ્યક્તિને વાગ્યું છે અને અત્યારે સરોદયની અંદર દાખલ કર્યા છે। માથાની અંદર કંઈક વાગ્યું છે એવું જાણવા મળ્યું છે। હવે કાલે બી આવો બનાવ બન્યો તો એવું સાંભળવા મળ્યું છે, પણ હવે આ આખલાને કંઈક કરવો એવી મારી નમ્ર વિનંતી છે।